અવકાશમાં સેંકડો એક્સોપ્લેનેટ પર હીરાનો વરસાદ થવાની પ્રબળ સંભાવના છે અને જો આવું થાય તો આ હીરા અત્યંત નીચા તાપમાને એક્સોપ્લેનેટના કોર અંદર હાજર અત્યંત સંકુચિત કાર્બન સંયોજનોનું પરિણામ હશે. એક નવા પ્રયોગમાં આ વાત સામે આવી છે કે આ પ્રયોગ કેલિફોર્નિયામાં SLAC નેશનલ એક્સીલેટર લેબોરેટરીમાં મુંગો ફ્રોસ્ટ અને સાથીદારો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ફ્રોસ્ટના પ્રયોગ મુજબ યુરેનસ અને નેપચ્યુન જેવા બર્ફીલો વિશાળ ગ્રહોની અંદર હીરાનો વરસાદ સામાન્ય ઘટના બની શકે છે. અગાઉ મોટા બરફની અંદરની હીરાની રચના થઈ શકે તેવી પરિસ્થિતિઓનો અભ્યાસ કરવા માટે પ્રયોગશાળામાં ઘણા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. મોટાભાગના પ્રયોગો ડાયનેમિક કમ્પ્રેશન પદ્ધતિ પર આધારિત હતા. આ પ્રથમ વખત છે કે આ ક્ષેત્રમાં સ્ટેટિક કમ્પ્રેશન પદ્ધતિ પર આધારિત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઇક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે.